टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉત્તર ગુજરાતમાં આતંકવાદી કનેક્શન અંગે એક સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ ગુજરાત પર આ આતંકના નેટવર્કનો એક સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। ધ્યાનથી આ સમાચાર જોજો। પાટણ અને બનાસકાંઠાના લોકોની ઊંઘ ઉડી જશે। જ્યાં ઉત્તર ગુજરાત પર કેમ થઈ રહ્યો છે જૈશ એ મોહમ્મદનો ડોળો, તે પણ સવાલ છે। અને સાથે જ આ સમાચાર ખાસ આપના માટે, કારણ કે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આતંકનું એક મોટું નેટવર્ક સામે આવ્યું છે અને ઉત્તર ગુજરાત જાતે ગુજરાત એટીએસની જે તપાસમાં ઉત્તર ગુજરાતના અનેક નામો છે તે સામે આવ્યા છે। અનેક સવાલો પણ ઉઠશે અને સાથે જ હવે ઉત્તર ગુજરાતને કેમ જૈશ એ મોહમ્મદ એની પર ડોળો નાખી રહ્યું છે તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। શું આતંકીઓનો આ પ્લાન હતો તે લઈને પણ, કારણ કે આ ફેરિયાઓવાળા છે તે ફેરિયાઓવાળા પણ આતંકી હોઈ શકે છે અને ત્યાં આગળ અત્યારે એવી ઘટનાઓ પણ સામે આવી છે। તમામ એક બાદ એક જે ખુલાસા થયા છે આપની સમક્ષ મૂકીશું અને આ આખા સમાચાર આપના માટે ખાસ છે। મહત્વની એક ચેતવણી આપતા અને સાથે સતર્ક રહેવા માટે પણ અપીલ કરી રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા રતનસિંહ સીધા જોડાયા છે। રતનસિંહ, એક બાદ એક આપણે ખુલાસા કરીશું, પરંતુ અત્યારે સૌથી મોટો સવાલ એ કે જૈશ એ મોહમ્મદ હવે ઉત્તર ગુજરાતના લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે અને ત્યાં ડોળા નાખી રહ્યા છે। ચોક્કસ કુશાગ્ર, અત્યારે જે ગુજરાત એટીએસની ટીમ દ્વારા જે આતંકવાદ સાથે સંકળાયેલા જે તેથી પણ વધુ જે આતંકવાદ છે બનાસકાંઠા અને પાટણથી તે ઝડપી પડ્યા છે। મહત્વની વાત તો એ છે કે સૌથી વધુ આમાં જે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા એટલે કે પાલનપુર તાલુકાના જે આતંકવાદમાં સંકળાયેલા લોકો છે તે સામે આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે આ લોકો જે સંકળાયેલા છે અત્યારે સમગ્ર જે બનાસકાંઠા સહિત પાટણના જે લોકોમાં અત્યારે ચિંતાનો જે વિષય છે તે સામે આવ્યો છે। એટલે કે અત્યારે જે રીતે આ લોકો જે છે બનાસકાંઠામાં હબ બનાવેલું હોય જે આતંકવાદનું, એવું અત્યારે તો સામે આવ્યું છે। તમામ પ્રકારની જે એટીએસ ટીમ છે તે અત્યારે સમગ્ર મામલે જે તપાસ વધારી રહી છે। સાથે સાથે સુરક્ષા એજન્સીઓને પણ અત્યારે અહીંયા આગળ જોડાઈ દીધી છે। મહત્વની વાત તો એ છે કે આ આતંકવાદ સાથે સંકળાયેલા આ લોકો જૈશ એ મોહમ્મદના ઈશારા પ્રમાણે જે રીતે આ કામ કરતા હતા, એટલે અત્યારે તો સમગ્ર મામલે પાલનપુર શહેરના લોકો પણ અત્યારે તો આ ચિંતામાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। ખુશાગર, બિલકુલ બિલકુલ, અને સાથે એ પણ છે કે અત્યારે અનેક એવા સવાલો પણ ઉઠશે, પરંતુ હવે અત્યારે આપ જોડાયેલા રહેશો। આગળ પણ એક અપડેટ આવી રહ્યા છે, જ્યાં ગુજરાત એટીએસે પકડેલા જૈશના આતંકીઓ અંગે બીજો એક સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે। અને આ બીજો સૌથી મોટો ખુલાસો, જ્યાં જૈશ સાથે સંકળાયેલા અને ઝડપાયેલા 13માંથી 8 આતંકી બનાસકાંઠાના છે। પાલનપુર, વડગામ અને સિદ્ધપુર પંથકમાંથી આ સમગ્ર આખું નેટવર્ક છે તેને ઓપરેટ કરવામાં આવતું હતું। આ પાલનપુર, વડગામ, સિદ્ધપુર આ તમામ વિસ્તારોમાંથી આ નેટવર્ક છે તે ઓપરેટ થતું હતું અને આ પણ ખુલાસો થઈ રહ્યો છે। પાલનપુર તાલુકાનું ભાગડ ગામ જે આતંકી બની ચૂક્યું અને સાથે આતંકી ગતિવિધિઓનું એક મુખ્ય કેન્દ્ર છે તે આ ગામમાં જોવા મળી રહ્યું છે। એકલા ભાગડ ગામના 5 જેટલા આતંકીના નામ સામે આવ્યા છે અને ભાગડના ઇબ્રાહિમ મોહમ્મદ ગગા અને તેના જે ભાણેજોની ધરપકડ પણ 2 કરવામાં આવી છે। નવસારી અને મધ્યપ્રદેશથી પકડાયેલા આરોપીઓ પણ ભાગડ ગામના વતની છે અને પાડોશી પાટણના સિદ્ધપુરની મદ્રેસામાંથી શિક્ષક મુફતી ફૌજાનની પણ ધરપકડ કરાઈ છે। મુફતી ફૌજાન કે જેની પણ હવે ધરપકડ કરી લેવામાં આવી અને સાથે સિદ્ધપુરમાં ભણાવતો આ શિક્ષક જે મૂળ પાલનપુરના ટોકરિયા ગામનો હોવાનું ખુલ્યું છે। વડગામના છાપી વિસ્તારમાંથી પણ વધુ એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે। એટલે કે આ જે તમામ વિસ્તારો છે અને તમામ વિસ્તારોની અંદર આ જે ખુલાસા એક બાદ એક થઈ રહ્યા છે તેમાં આ તમામ વિસ્તારો બનાસકાંઠાના છે। પાલનપુર, વડગામ અને સિદ્ધપુર પંથક કે જ્યાંથી આ સમગ્ર ઓપરેટ થતું હતું। રતનસિંહ આપણી સાથે જોડાયા છે। રતનસિંહ, બનાસકાંઠાનું આ વિસ્તાર, આ ગામો કે જ્યાં આગળથી આ સમગ્ર નેટવર્ક છે તે ઓપરેટ કરવામાં આવતું હતું અને સાથે જ બનાસકાંઠાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, શું અપડેટ આને લઈ?
કુશાગ્ર ચોક્કસ છે. અત્યારે ગુજરાત એટીએસ જે તાજેતરમાં જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા જે 13 જેટલા આરોપીઓની જે રીતે અટકાયત કરવામાં આવી છે, પરંતુ જે તપાસમાં સામે આવી કે જેમાંથી 8 જેટલા જે આરોપીઓ છે તે બનાસકાંઠા જિલ્લાના હતા, અને જ્યારે પાલનપુર તાલુકાનું ભાગળ ગામના જે 5 લોકોના નામ સામે આવ્યા છે, એટલે કે આમાં જે ઇબ્રાહિમ મોહમ્મદ ગગા અને તેના 2 ભાણેજોની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે જે અત્યારે નવસારી અને મધ્યપ્રદેશ માંથી પણ બે ઝડપાયેલા બે જે આરોપીઓ છે, એટલે કે સિદ્ધપુરની મદ્રેસામાંથી પણ એક મુફતી ફૌજાન દઉવા નામનો જે શિક્ષકની પણ જે રીતે ધરપકડ કરવામાં આવી છે, એટલે જ્યારે તે પાલનપુર તાલુકાના ટોકરિયા ગામનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઉપરાંત વડગામ છાપી વિસ્તારમાંથી પણ એક વ્યક્તિની અત્યારે અટકાયત કરવામાં આવી છે. એટલે કે અત્યારે સમગ્ર મામલે જે ઉત્તર ગુજરાતમાં જે સુરક્ષા એજન્સીઓ છે તે વધુ સતર્ક બની છે. મહત્વની વાત એ છે કે સૌથી વધુ બાગળ ગામના જે 5 લોકો ઝડપાયેલા છે તે બાબતને લઈને પણ અત્યારે સમગ્ર જે પાલનપુર શહેર હોય અથવા જે બનાસકાંઠા જિલ્લામાં ચિંતાનો વિષય છે તે સામે આવેલો જોવા મળી રહ્યો છે. કુશાગ્ર, બિલકુલ રતનસિંહ, આગળ પણ અપડેટ મેળવતા રહીશું, પરંતુ અત્યારે વધુ એક અપડેટ પર નજર કરીશું, જ્યાં ગુજરાત એટીએસે પકડેલા જૈશના આતંકીઓ અંગે ત્રીજો એક સૌથી મોટો ખુલાસો પણ થયો, અને એ કે જ્યાં બનાસકાંઠામાંથી 8 આતંકીઓ પકડાયા બાદ લોકોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. આતંકીઓ પકડાયા બાદ સોશિયલ મીડિયાની અંદર મેસેજ વાયરલ થતા ફફડાટ મચી છે, અને પાલનપુરની શેરીઓ અને ઘરે ઘરે આતંકીઓ ફરતા હોવાના મેસેજથી એક ભયનો માહોલ ઊભો થયો છે. પકડાયેલા આતંકીઓ સોસાયટીઓની અંદર લિક્વિડ વેચવા માટે આવતા હોવાનો દાવો કર્યો છે. આતંકીઓ ભાગળ ગામથી કેમિકલ વેચવા માટે પાલનપુરમાં આવતા હોવાનો મેસેજમાં દાવો કરાયો, અને વાયરલ મેસેજમાં કેમિકલ શરીરને કાયમી નુકસાન કરતું હોવાની આશંકા વ્યક્ત કરી છે. એટલે કે મેસેજ વાયરલ થયા બાદ હવે પાલનપુરના લોકોની પણ ચિંતા વધી રહી છે. એક મેસેજ છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આતંકવાદી પકડાયા છે, તેમાંથી એક આપણા ગામમાં પાલનપુરમાં લિક્વિડ લઈને આવે છે, અને આ પ્રકારનો એક મેસેજ છે, અને તેમાં પણ જે મેસેજ વાયરલ થતા હવે લોકોનો પણ ચિંતાઓ વધી રહી છે, લોકોમાં ભય ફેલાયો છે. કારણ કે અત્યારે જે મેસેજમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, પાલનપુરમાં લિક્વિડ લઈ અને વેચવા માટે આવતો હતો, અત્યારે આવે છે તે પણ ભાગળથી જ આવે છે, અને તેમના કેમિકલ તમને કાયમી નુકસાન કરે તેવા હોઈ શકે છે. એટલે કે આ મેસેજ છે તે અત્યારે લોકોના ગ્રુપની અંદર અને સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, અને તેને જ કારણે લોકોની ચિંતા પણ વધી રહી છે. રતનસિંહ આપણી સાથે જોડાયેલા છે. રતનસિંહ, હજી એક ખુલાસો થયો કેમિકલ લઈને આવતા ફેરિયાવાળા કે જે પણ ભાગળ ગામથી આવે છે, અને સાથે જ જે પકડાયેલા આતંકી કે તે પણ આ જ રીતે ફેરિયાનું કામ કરતો અને લિક્વિડ લઈને વેચવા જતો. લોકોની ચિંતા સ્વાભાવિક રીતે થાય કે લિક્વિડની અંદર ક્યાંક એવું કેમિકલ જે શરીરને કાયમી નુકસાન કરી શકે. તો હવે આ સમગ્ર મેસેજ વાયરલ થઈ રહ્યો છે, અને તેને જ લઈ અત્યારે લોકોની કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે, લોકો શું કહી રહ્યા છે, અને આ મેસેજને કેવી રીતે જોવામાં આવી રહ્યો છે? કુશાગ્ર, ચોક્કસ અત્યારે જે રીતે પાલનપુર શહેરની જે અનેક જે રહેણાંક સોસાયટીઓમાં જે સ્થાનિક લોકોમાં પણ જે રીતે જે સતર્કતા છે તે જોવા મળી રહી છે. એટલે કે સ્થાનિક રહેવાસીઓના જે જણાવ્યા મુજબ જે કેટલાક અજાણ્યા લોકો છે આ રીતે જે એસિડ, લિક્વિડ અને અન્ય કેમિકલ વેચવાના બહાને ઘર અને સોસાયટીઓમાં પ્રવેશવાનો જે પ્રયાસ કરતા હોવાની સ્થાનિક લોકોમાં અત્યારે જે રીતે ચર્ચાઓ છે તે ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક જે રીતે મેસેજો પણ વાયરલ થઈ રહ્યા છે. એટલે કે ન્યૂઝ કેપિટલની ટીમ છે પણ ત્યાં આગળ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું હતું, ત્યારે અત્યારે જે રીતે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જે આતંકવાદ સાથે સંકળાયેલા જે આરોપીઓ ઝડપ્યા બાદ અનેક સોસાયટીઓ જે અજાણ્યા કેમિકલ વેચનારાઓની ઓળખ ચક્યાસા વગર પ્રવેશ ના આપવા માટે અત્યારે જે રીતે નિર્ણય છે તે લીધો છે. જે રીતે સ્થાનિકોનું કહેવું છે કોઈ પણ અજાણી વ્યક્તિ જો એસિડ કે કેમિકલ વેચવાના બહાને આવે તો તેની માહિતી પણ અત્યારે સમગ્ર મામલે પોલીસને આપવામાં આવતી હોય છે. અત્યારે જે એજન્સીઓ પણ લોકોને અફવાઓથી દૂર રહીને સતર્કતામાં રહેવાની અત્યારે સૂચના આપી રહી છે. મહત્વની વાત એ છે કે અત્યારે જે ભાગળ ગામનો જે શંકાસ્પદ જે ઝડપાયેલો છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પાલનપુરના જે લોકો કહી રહ્યા છે કે એસિડ નો જે ધંધો કરતો હતો ને એ વ્યક્તિ છે તેને પણ ઘણી વખત જે રીતે જોવામાં આવ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અત્યારે પાલનપુરના જે લોકો છે, રેસિડેન્સીના લોકો છે, તે પણ અત્યારે તો સતત જોવા મળી રહ્યા છે. બિલકુલ રતનસિંહ, જોડાયેલા રહેશો, આગળ માહિતી મેળવીશું, પરંતુ એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યા છે તે ખુલાસાની પણ વાત કરી, અને સાથે ઘરે સુધી આતંકીઓના નેટવર્કની વાત અંગે ચોથો આ સૌથી મોટો ખુલાસો પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે.
ફેરિયાના વેશની અંદર ઘણા આંગણા સુધી આતંકી આવતા હોવાની વાત બાદ ફફડાટ ફેલાયો છે અને પાલનપુરની અનેક સોસાયટીઓમાં અજાણ્યા લોકોના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઓળખપત્ર ચકાસ્યા વગર કેમિકલ કે પછી એસિડ વેચનારાઓને પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયો છે. ઘર ઘર સુધી આતંકી નેટવર્કના લોકો પહોંચ્યા હોવાની આશંકા છે અને તેને જ કારણે હવે ચિંતા પણ વધી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ સોસાયટીઓમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે માંગ કરી છે અને સાથે સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ બાદ સમગ્ર શહેરમાં માહોલ તંગ બન્યો છે. કેવી સ્થિતિ છે, સ્થાનિકો શું કહી રહ્યા છે અને સાથે કયા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, કઈ માંગ છે, તે તમામ વિગતો જોઈએ. ગુજરાત એટીએસ દ્વારા જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા લોકોની અત્યારે ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. ત્યારબાદ અત્યારે જે પાલનપુર શહેર સહિતના જે લોકો છે તે અત્યારે સતર્ક બનેલા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અત્યારે સૌથી વધુ જે આતંકીઓ સાથે સંકળાયેલા લોકો છે તે ઉત્તર ગુજરાતમાંથી ઝડપાયા છે. એટલે કે સૌથી વધુ જે તે બનાસકાંઠા સહિત પાટણમાંથી ઝડપાયા છે. એમાં પણ પાલનપુર તાલુકાના બાગળ ગામના 5 થી 6 લોકો છે. અત્યાર સુધી ગુજરાત એટીએસ દ્વારા 14 જેટલા લોકોની જે એટલે કે આતંકવાદ સાથે સંકળાયેલા લોકોની જે ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે આ તમામ લોકોમાંથી જે એક વ્યક્તિ છે તે ભાગળનો આરોપી છે તે અત્યારે જે પાલનપુર રેસિડેન્સી અથવા જે સોસાયટીઓ હોય છે ત્યાં આગળ એસિડ સહિત લિક્વિડની જે ફેરીઓ કરતો હતો ને તેને ક્યાંક ને ક્યાંક પાલનપુર જેના રહીશો છે તેમના દ્વારા જોવામાં પણ આવેલો છે. એમનું કહેવું છે કે આ જે વ્યક્તિ છે બાગળ ગામનો તે અમારે જે રેસિડેન્સી છે ત્યાં આગળ એસિડ લિક્વિડ વેચવા માટે આવતો હતો અને ત્યારબાદ અત્યારે પાલનપુરના તમામ જે રેસિડેન્સીના લોકો છે તે પણ સતર્ક બની રહ્યા છે. એટલે કે તમામ જે ફેરીઓવાળા હતા ફેરીઓવાળાને અત્યારે અહીંયા પ્રવેશ ના કરવા દેવાનો જે બોર્ડ મારવામાં આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે આવા લોકો અત્યારે જે રીતે એસિડ વેચવા આવતા તે અત્યારે પાલનપુરના રહીશોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો રેકી કરવા આવતા હોય તેવા અત્યારે તો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે અત્યારે ગુજરાત એટીએસ દ્વારા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આવા લોકો ક્યાંય પણ નજરે પડે તો તેને સ્થાનિક પોલીસ અથવા ગુજરાત એટીએસનો સંપર્ક કરવો અને જાણકારી આપવા આવી એવું અત્યારે તો ન્યૂઝ કેપિટલ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. તો ઘરે ઘરે સુધી આતંકીઓના નેટવર્કની વાત અંગે એક 5મો સૌથી મોટો ખુલાસો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. જ્યાં ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. વાયરલ મેસેજ બાદ પાલનપુરની સોસાયટીઓમાં ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક થયું. લોકોએ લિક્વિડ અને એસિડ વેચવા આવતા શંકાસ્પદ લોકો અંગે ચિંતા વ્યક્ત કરી છે. આતંકી કનેક્શન સામે આવ્યા બાદ લોકોમાં ભારે સતર્કતા પણ જોવા મળી અને કોઈ પણ અજાણી વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તરત પોલીસને જાણ કરીશું તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. તંત્ર ભલે દાવા કરે પણ જમીની હકીકત પર લોકો ભારે ડરના ઓથાર હેઠળ છે. સાથે સોસાયટીના પ્રમુખોએ ફેરિયાઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની માંગ કરી છે અને સાથે પાલનપુરની અનેક સોસાયટીઓના મુખ્ય ગેટ પર વોચમેન પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ લોકો જે ઝડપાયા છે એ અમારી સોસાયટીમાં અહીં એસિડ લિક્વિડ ફિનાઇલ બધું વેચવા આવતા હતા અને અમે લોકો બી એની જોડેથી એક વખત એસિડને એવું લીધું હતું અને હવે ન્યૂઝમાં જોયા પછી અમને ખબર પડી કે આ લોકો આતંકવાદી છે. તો અમે લોકો એની પાસેથી કંઈ પણ સતર્ક રહીશું કે કશું લઈશું નહીં એમની જોડેથી. જે વેચવા હતા કેટલા લોકો તમે જોયેલા છે? એમાંથી એક જ જોયો છે જે બાગળનો હતો ને ભાઈ, એ જ એમને જ જોયો છે. આ લોકો એસિડ વેચવાવાળા આવતા હતા અમારા સોસાયટીમાં. અમને ખબર નથી કે આ લોકો આતંકવાદીમાં છે, પકડાયેલા છે. આ તો મને ખબર પડી એટલે અમે તેમને રોક્યા છે. પણ હવે ખબર રાખીશું કે આવા લોકોને અંદર ઘૂસવા ન દેવાય અને આ લોકોને અંદર એન્ટ્રી પણ ન અપાય. કારણ કે આ લોકો શું કરે શું ના કરે આપણને શું ખબર પડે અંદરથી. આતંકવાદીઓ અહીંયા દર રવિવારે આ સોસાયટીમાં આવતા હતા અને અમે બધી બહેનો લેતી હતી એસિડ ફિનાઇલ બધું લેતા હતા. હવે જ્યારે ટીવીમાં જોયું ત્યારથી અમે બંધ કર્યું અને હવે આવતા નહીં. જે ભાગળવાળા એ જ અમે જોયેલા એમને. સોસાયટી બની ત્યારથી જ બહારનો કોઈ પણ ફેરીઓ, ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે કોઈ પણ હોય, એલાઉડ નથી. જેથી મારે રાજ્ય સરકાર કે દેશમાં રહેલી સરકારને એ કહેવું છે કે આવા જે પ્રવૃત્તિ કરે છે
એમને સખતમાં સખત સજા થવી જોઈએ. અત્યારે જે આ ધંધો કરી રહ્યા છે ને એમના વાદે જે સોસાયટીઓની રેકી કરી અને જે આતંકવાદ ફેલાવી રહ્યા છે, તો મારી સરકારને એક જ નમ્ર અપીલ છે કે કાં તો આ લોકોને એન્કાઉન્ટર કરો, કાં તો જાહેરમાં ફાંસીની સજા આપો, જેથી બીજા કોઈ આવા આતંકવાદ ફેલાવે નહીં અને આ પ્રવૃત્તિ કરતા પહેલા 10 વાર વિચારે. બપોરના સમયે આ લોકો વેચવા માટે આવે છે ત્યારે ફક્ત ઘરે સ્ત્રીઓ જ હોય છે અને એ વખતે એમને પણ ઘરે સૂચના આપી દેવી કે આવા કોઈ વ્યક્તિ આવે તો એમને સોસાયટીમાં ઘૂસવા ન દેવા અને બને ત્યાં સુધી એમની પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદી નહીં, કે જે જગ્યા આપણે જાણીતી હોય અને જ્યાંથી આપણે વારંવાર અવર જવર કરતા હોય સ્થાનિક દુકાનો ત્યાંથી જ વસ્તુ ખરીદી, જેથી આપણી વસ્તુ ક્વોલિટીવાળી અને એમના કારણે કોઈ નુકસાન થઈ શકે નહીં. તો આ તરફ બનાસકાંઠા અને આતંકી કનેક્શન અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. બનાસકાંઠામાં અગાઉ પણ દેશ વિરોધી પ્રવૃત્તિઓના આવા કિસ્સાઓ આવી ચૂક્યા છે અને સાથે જ વર્ષ 2025માં પાલનપુર નજીકથી જ ઝડપાયું હતું ખતરનાક રાઇસિન ઝેર. જૈવિક હથિયાર ગણાતું આ રાઇસિન ઝેર બનાવવાના કેસમાં 2 આરોપી ઝડપાયા હતા. ડીસા નજીકની ખાનગી હોટલમાંથી પણ પાકિસ્તાની એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. હોટેલમાં મજૂરી કરતો વ્યક્તિ પાકિસ્તાની ISI નેટવર્ક માટે હવે કામ કરી રહ્યો હતો તે પણ સામે આવ્યું અને સરહદ નજીકના જિલ્લાઓમાં આતંકીઓ વારંવાર કેમ બનાવી રહ્યા છે આશ્રય સ્થાન, તે પણ હવે સવાલના ઘેરામાં છે. જૂના કેસના તાર વર્તમાન જૈશ એ મોહમ્મદના કેસ સાથે જોડાયેલા હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે. અગાઉના કેસો અને વર્તમાન ધરપકડો બાદ બનાસકાંઠા પર એજન્સીઓની નજર રહેલી છે. તપાસ એજન્સીઓ જૂના ગુનેગારોની કુંડળી પણ ફરીથી ચકાસી રહી છે. રતનસિંહ આપણી સાથે જોડાયા છે. રતનસિંહ, એક બાદ એક હવે જે અગાઉ પણ જે સામે આવ્યા હતા અનેક એવા કિસ્સાઓ અને ફરીથી આ નવા આતંકીઓ પકડાયા છે અને હવે એ તાર જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે અને હવે ખાસ નજર તપાસ એજન્સીઓની બનાસકાંઠા પર પણ રહેલી છે. કયા પ્રકારની ત્યાં કાર્યવાહી થઈ રહી છે? કુશાગ્ર બનાસકાંઠામાં જે રીતે અગાઉ પણ જે દેશ વિરોધી પ્રવૃત્તિઓ જે છે તે સામે આવી ચૂકી છે, એવા અનેક કિસ્સા છે તે સામે આવ્યા છે. એટલે કે વર્ષ 2025માં જે પાલનપુર નજીકથી જ જે ખતરનાક રાઇસિનિક ઝેર છે તે ઝડપાયું હતું. જૈવિક હથિયાર ગણાતું આ રાઇસિનિક ઝેર બનાવવાના કેસમાં જે 2 આરોપીઓ છે તે ઝડપાયા હતા. એટલે કે બીજી તરફ જે ડીસા નજીકની જે ખાનગી હોટલમાંથી પણ જે પાકિસ્તાની એજન્સી સાથે જોડાયેલાની જે એક વ્યક્તિની પણ ધરપકડ કરાઈ હતી. એટલે કે હોટલમાં મજૂરી કરતો હતો જે વ્યક્તિ પાકિસ્તાની ISI સાથે જે નેટવર્ક ધરાવતો હતો અને તેનું કામ કરતો હતો. એટલે કે સરહદ નજીકના જિલ્લાઓમાં અત્યારે જે રીતે આતંકીઓ છે તે વારંવાર ઘૂંટપીસારો જે રીતે કરી રહ્યા છે. એટલે કે બનાસકાંઠાને અને જે બોર્ડર વિસ્તારના જે એરિયા છે તેને જે અત્યારે તો તે તેમનું સ્થળ બનાવી રહ્યો છે. એટલે કે જૂના કેસના તાર અત્યારે જે રીતે જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોય તેવા અત્યારે તો જે રીતે જોવા મળી રહ્યા છે. એટલે કે અગાઉના કેસો અને વર્તમાન કેસોની જે લોકોની ધરપકડ કર્યા બાદ અત્યારે બનાસકાંઠાની જે તમામ એજન્સીઓની નજર પણ બનાસકાંઠામાં છે. એટલે કે તપાસ એજન્સીઓ અને જૂના ગુનેગારોની કુંડળી પણ ફરીથી ચકાસે તો ક્યાંક ને ક્યાંક મોટું નેટવર્ક છે તે બહાર આવી શકે છે. બિલકુલ રતનસિંહ, આપ જોડાયા રહેશો અને સાથે જ આગળ પણ નજર કરીશું કારણ કે અત્યારે અનેક એવા ખુલાસા પણ થઈ રહ્યા છે અને ઉત્તર ગુજરાતમાં આતંકના ઓથાર વચ્ચે રહેતા લોકો માટે તંત્રની અપીલ, જ્યાં સુરક્ષા એજન્સીઓએ સામાન્ય નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે સૂચના આપી છે અને સાથે જ સોશિયલ મીડિયા પર વગર ચકાસણીએ મેસેજ ફોરવર્ડ ન કરવા માટે પણ અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર ખોટો ડર ફેલાવનારા તત્વો સામે પણ એક્શન થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ અંગે શંકા જાય તો પોલીસને જાણ કરો. આતંકી નેટવર્કને તોડવા માટે સામાન્ય જનતાનો સહયોગ અત્યંત જરૂરી છે અને જિલ્લા પોલીસ અને ATSની ટીમો 24 કલાક એલર્ટ મોડ પર રહેલી છે. સાથે શંકાસ્પદ ફેરિયાઓ કે કેમિકલ વેચનારાઓની પૂછપરછ માટે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. તો અત્યારે સતત પોલીસ પણ એ જ તમામ જનતાને અપીલ કરી રહી છે અને સાથે કોઈ પણ પ્રકારનો એવો ડર અને ભય છે સોશિયલ મીડિયાના મારફતથી અફવાઓ ન ફેલાવે તેવા પણ અત્યારે અપીલ છે કરવામાં આવી રહી છે અને સાથે જ અત્યારે સતર્કતાના ભાગરૂપે પણ અત્યારે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ ફેરિયાવાળા એવા કોઈ દેખાય તો પછી તરત જ પોલીસને જાણ કરો. સંવાદદાતા રતનસિંહ જોડાયા છે. રતનસિંહ, જે રીતે આ એક બાદ એક ઘટનાઓ સામે આવી અને ત્યારબાદ હવે પોલીસ પણ અત્યારે એ જ દિશામાં તપાસ કરી રહી છે તો સાથે લોકોને પણ એ જ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું અને સતર્ક રહેવું.
ચોક્કસ કુશાગ્ર, જે રીતે અત્યારે ઉત્તર ગુજરાતમાં જે આતંકીઓનું જે નેટવર્ક ઝડપાયું છે એમાં સૌથી વધુ જે બનાસકાંઠા અને પાટણના વિસ્તારમાંથી જે આતંકવાદીઓ સાથે સંકળાયેલા લોકો ઝડપાયા છે, એટલે અત્યારે જે રીતે તંત્ર પણ અપીલ કરી રહી છે સુરક્ષા એજન્સીઓ અને સામાન્ય નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે અત્યારે જે રીતે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે, એટલે કે સોશિયલ મીડિયા પર જે ચકાસણી મેસેજ ફોરવર્ડ ના કરવા પણ અત્યારે અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ખોટો ડર ફેલાવનારા તત્વો સામે પણ અત્યારે પોલીસ છે તે એક્શનમાં આવી રહી છે, એટલે કોઈ પણ વ્યક્તિ અંગે શંકા જાય તો સીધો જ પોલીસને જાણ કરવા માટે અત્યારે પોલીસે આહવાન કર્યું છે. મહત્વનું કહી શકાય કે જે આતંકી નેટવર્કને તોડવા માટે સામાન્ય જનતાનો જે રીતે સહયોગ છે તે અત્યારે જરૂર છે તેવું પણ પોલીસે જણાવ્યું છે, એટલે કે જિલ્લા પોલીસ અને એટીએસની ટીમ અત્યારે 24 કલાક જે રીતે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જે રીતે બનાસકાંઠા સહિત પાટણના જે અનેક લોકોમાં જે રીતે ડરનો માહોલ ફેલાયો છે, એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આવી અનેક અફવાઓથી દૂર રહેવું જોઈએ અને સહયોગ આપવાનું પણ અત્યારે જે રીતે સુરક્ષા એજન્સીઓ છે તે જણાવી રહી છે. કુશાગ્ર, બિલકુલ. અને રતનસિંહ, એ પણ છે કે અત્યારે સૌથી વધુ કયા વિસ્તારો છે એ પાલનપુરના સાથે સાથે જે આસપાસના વિસ્તારો કે જ્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ અને ત્યાંથી વધારે ટ્રેસ થયા છે, અને સૌથી વધારે નજર અત્યારે કયા વિસ્તાર ઉપર રહેલી છે બનાસકાંઠાની? ચોક્કસ કુશાગ્ર, જે રીતે અત્યારે બનાસકાંઠા છે ને, બનાસકાંઠાના જે પાલનપુર સહિતના જે વિસ્તારો છે, ખાસ કરીને જે ભાગળ જેવા જે નાના ગામો છે ત્યાં આગળ આવી પ્રવૃત્તિઓ ચાલતી હતી. બીજી તરફ બડગામ તાલુકાના છાતી વિસ્તાર છે, એટલે કે જે રીતે ક્યાંક ને ક્યાંક ત્યાંથી પણ અટકાયત કરવામાં આવી છે, એટલે અત્યારે તમામ પ્રકારની જે સુરક્ષા એજન્સીઓ છે તે બાજુ વધારે ધ્યાન આપવું જોઈએ ને ક્યાંક ને ક્યાંક અત્યારે જે ભાગળ ગામ છે તે ગામમાંથી સૌથી વધુ જે આતંકીઓ સાથે સંકળાયેલા લોકો છે તે જોવા મળી રહ્યા છે, એટલે કે તેમની અટકાયત કરવામાં આવી છે. એટલે અત્યારે જે આ ભાગળ જેવા ગામો છે ત્યાં આગળ આવા લોકોને જે આશરો આપતા હોય છે તે આવા લોકોને ના આપવો જોઈએ, અને સુરક્ષા એજન્સી જે રીતે તપાસ કરી રહી છે તે ક્યાંક ને ક્યાંક હજુ પણ વધારે જે લોકો છે તે આવા લોકો છે તે ઝડપાઈ શકે તેવી શક્યતાઓ છે. સર, બિલકુલ રતનસિંહ, અને જે લિક્વિડ વેચતા અને ફેરિયાવાળા હતા તે કેટલા સમયથી એ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલા હતા? ફેરિયાનું કામ કેટલા સમયથી કરી રહ્યા હતા? અને ત્યાં જે સ્થાનિકો સાથે પણ વાત કરી, તે સ્થાનિકો શું જણાવી રહ્યા હતા, કેટલા સમયથી તેમના વિસ્તારમાં આવે છે? કુશાગ્ર, જે રીતે આ જે ફેરિયાઓ છે જે એસિડ લિક્વિડનો ધંધો વેપાર કરતા હતા, ખાસ કરીને સૌથી મોટા ભાગના આ ભાગળ ગામના જ હતા, અને ક્યાંક ને ક્યાંક એમાંથી જે ઝડપાયેલા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને પાલનપુરના લોકો દ્વારા જોવામાં પણ આવ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ લોકો જે રીતે પાલનપુરના લોકોએ જે ન્યૂઝ જોયા બાદ તેને ઓળખી પાડ્યો હતો અને મેસેજ વાયરલ થયા હતા, એટલે કે એસિડ લિક્વિડના બહાને આ લોકો જે રેકી કરવા આવતા હોય તેવું અત્યારે પાલનપુરના લોકો પણ જે રીતે આક્ષેપ કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આવા લોકોની જે રીતે તપાસ કરવી જોઈએ, ને આ જે લોકો ફેરિયાઓ છે તે સોસાયટીઓના અનેક સ્થળો પર આવતા હોય છે, એટલે કે જે રીતે આવતા હોય છે ને એટલે પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલિંગ કરીને તપાસ કરવી જોઈએ, ને અત્યારે જે રીતે લોકો છે તે પણ સતર્ક બન્યા છે. સમગ્ર મામલે આવા ફેરિયાઓ આવતા હતા તે ઘણા વર્ષોથી આવતા હોય છે, એટલે કે આ ભાગળ ગામનું જે નેટવર્ક જે ઝડપાયું છે, એટલે ક્યાંક ને ક્યાંક સૌથી વધુ જે આ એસિડ લિક્વિડનો ધંધો પણ ત્યાંથી કરતા હોય છે, જે સવારમાં ગાડીઓ લઈને આવતા હોય છે, તે સંપૂર્ણપણે અત્યારે શહેરના લોકો છે તે જાગ્યા છે, અને આવા લોકોને સોસાયટીઓમાં ના ઘૂસવા માટે અત્યારે એક રીતે જે મેસેજ છે તે પણ વાયરલ કર્યો. બિલકુલ બિલકુલ રતનસિંહ, આપ જોડાયેલા રહેશો, અને સાથે જ આપણી સાથે આઉટપુટ એડિટર જીગર પણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. જીગર, જે રીતની આ સમગ્ર એક બાદ એક ખુલાસા થયા અને જે આતંકીઓ જે ઝડપાયા છે તે ક્યાંક ફેરિયાઓ ફરતા હતા અને લિક્વિડ વેચી રહ્યા હતા તેવા પણ અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે. મહિલાઓ પણ એ આતંકીઓને ઓળખી ચૂક્યા છે કે આ જ છે કે જે અમારા ઘર આંગણે આવી રહ્યો હતો. બિલકુલ કુશાગ્ર, એક એવી કેસ સ્ટડી જે રતન બનાસકાંઠાના આપણા સહયોગી છે લઈને આવ્યા છે, એની અંદર આપણો ઉદ્દેશ તપાસની અંદર કદાચ આ તમામ પુરાવાઓ ગુજરાત એટીએસ જે તપાસ કરી રહી છે એ તપાસના સંદર્ભમાં ગુજરાત એટીએસને આ જે તમામ પુરાવો છે એ તપાસમાં કામ લાગશે. બીજું કે જે લોકોએ જે આતંકીઓ હતા ભાગળ ગામના, કારણ કે 5 જેટલા આતંકવાદીઓ, એક મધ્યપ્રદેશના દેવાસનો, એ પણ સિદ્ધપુરનો જ એક વ્યક્તિ, આ ઉપરાંત અત્યાર સુધીમાં ટોટલ 13 જે આતંકવાદીઓ સુરેન્દ્રનગર, પાલનપુર
અને સિદ્ધપુર ત્યાંથી પકડાયા છે. એટલે કે એ આ તપાસનો વિષય ચોક્કસ બની રહેશે ને એની અંદર આ એક પાસું ખૂબ મહત્વપૂર્ણ, કારણ કે તમે જુઓ કે જે રીતે આ લોકો અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જતા અને તે દિવસે પણ આપણે જ્યારે અહેવાલ પ્રકાશિત કર્યો ત્યારે એની અંદર પણ એ સ્પષ્ટ હતું કે ગ્રામ્ય વિસ્તારોની અંદર ખાસ કરીને એવી વાવરૂ જગ્યાઓ પર જઈને તમામ લોકો આ પ્રકારના જે ટેસ્ટ કરતા હતા. એટલે જે વિસ્તારો છે અલગ અલગ અને ભાગળ જે આખું ગામ છે ત્યાંથી 5 જેટલા આતંકવાદીઓ જો જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠન અને મસૂદ અઝહર જેનું આકા હોય એવા સંગઠન સાથે જ્યારે સંકળાયેલા હોય ત્યારે તપાસ ખૂબ મહત્વપૂર્ણ બની જાય. અને આ જે અહેવાલ રતનનો છે એ અહેવાલ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના જેટલા પણ ગામડાઓ છે ત્યાં એ ગામડાઓને જઈને આ તમામ લોકો પોતાનો ધંધો કરતા, પોતાનો વ્યવસાય ચલાવતા અને સાથે સાથે લોકો સુધી પહોંચવાનો સંપર્ક કરતા. એટલે ચોક્કસ કંઈક કહી શકાય કે આ એક આખી એમોનો એક પ્રકાર હોઈ શકે ને લગભગ આવા જેટલા પણ લોકો જે ગ્રામ્ય વિસ્તારોની અંદર પોતાનો અલગ અલગ વ્યવસાય કરે, કારણ કે તે દિવસે પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી હતી તેની અંદર પણ આ તમામ પાસાઓને સાંકળી લેવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જે લોકો આ લોકોના સંપર્કમાં અત્યાર સુધીમાં આવ્યા હશે તેમને પણ પૂછપરછના ભાગરૂપે તેમની મદદ લેવાશે, જેથી તપાસની અંદર કંઈક સારા પરિણામો વધુ મળી શકે. અને હજુ કુશાગ્ર આખું આ સર્ચ ઓપરેશન યથાવત છે અને એની અંદર ઘણા બધા એવા પાસાઓ છે જે ધ્યાને આવશે. તેમ તેમ આખી આ ચેન, કારણ કે બદ્રેસાવથી શરૂ થયેલો આખો આ વેપલો હવે ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. બીજું કે અહીં એ સમજવા જેવું છે કે કેવી રીતે આ તમામ લોકો એક જ પરિવારના, તમે જુઓ કે ક્યાંક મામા ભાણિયાની આખી ગેંગ આખા સક્રિય રીતે આખા કેસની અંદર આગળ વધતી હોય. કેટલાક કિસ્સાઓમાં પરિચિતો આની અંદર એક્ટિવ થયા છે અને તમામ જેટલા પણ આતંકવાદીઓ પકડાયા તેમની ઉંમર 20 વર્ષથી લઈને 25 વર્ષ સુધીની છે. એટલે કે જે ઉંમરની અંદર ડોક્ટર અથવા તો કોઈ સારી કોર્સ કરવાના જગ્યાએ આ તમામ લોકો એ આતંકવાદી ગતિવિધિની અંદર સક્રિય થયા અને એનું જ પરિણામ છે કે ગુજરાત એટીએસે તેમને દબોચી લીધા. કારણ કે જેટલું પણ સાહિત્ય જે અગાઉ પણ જેટલા આતંકવાદીઓ પકડાયા હતા સિદ્ધપુરની અંદરથી, એમના ઘરે જ્યારે પોલીસે સર્ચ ઓપરેશન કર્યું ત્યારે એની અંદરથી પણ એમના ઘરોમાંથી સાહિત્ય મળી આવ્યું હતું. મસૂદ અઝહરની પુસ્તકો મળી આવી હતી, તેમને લખેલા લેટર્સ મળી આવ્યા હતા, જૈશ એ મોહમ્મદનો ઝંડો મળી આવ્યો હતો. એટલે કે પહેલેથી જ આખી એક પેટર્ન પર આ તમામ આતંકીઓ કામ કરતા હતા અને એ સંદર્ભમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યારે મહિલાઓના ઘર સુધી, એટલે કે અહીં ચોક્કસ એટલું કહી શકાય કે તમારા ઘરના આંગણે આ આતંકીઓ આસપાસ આંટા મારી રહ્યા છે. એટલે સાવચેત રહેવું, સાવધાન રહેવું અને કંઈક પણ શંકાસ્પદ લાગે કે ગતિવિધિ એવી લાગે તો આપના નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો, જેથી તપાસમાં મદદરૂપ થઈ શકે અને આવી જો કોઈ ગતિવિધિ થતી હોય તો તેને ત્યાં જ અટકાવી શકાય. એટલે કે આ મોટું ઓપરેશન અત્યાર સુધી ગુજરાત એટીએસે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને એની અંદર સિદ્ધપુર, પાલનપુર, પાટણ અને છેલ્લે જ્યારે ભરૂચની અંદર પણ જ્યારે તમે જુઓ કે એક આખું આતંકી નેટવર્ક પકડાયું હતું એ પણ આ તપાસના વિષયના સંદર્ભમાં ખૂબ મહત્વપૂર્ણ કડી હતી. અને ત્યારે આ જે ગ્રામ્ય વિસ્તારોની અંદર જ્યારે આખું નેક્સસ ચાલી રહ્યું છે એની અંદર પણ એક મોટી સફળતા કુશાગ્ર કહી શકાય. અને હજુ ઘણા એવા ખુલાસા થશે જેના મૂળ સુધી જ્યારે ગુજરાત એટીએસની ટીમ પહોંચશે, કારણ કે હવે એક કનેક્ટિવિટી સીધી ડોર ટુ ડોર તમે એને કહી શકો. કારણ કે અત્યાર સુધી આતંકવાદીઓ સરહદ પર છમકલા કરતા પોતાના આતંકી મનસૂબાઓને પાર પાડતા અથવા તો મોટા શહેરોની અંદર જઈને એવી ભીડભાડવાળી જગ્યાઓ પર જઈને બ્લાસ્ટ કરતા. 2008 જ્યારે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા એ એક તાજું ઉદાહરણ આપણા માટે. મુંબઈ ની અંદર 26/11નો હુમલો થવો એ પણ એક મોટી ઘટના અને છાશવારે થતા નાના મોટા હુમલાઓ એ આતંકવાદીઓની એક મંશા, તેમના ઈરાદાને જગજાહેર કરે છે. અને હવે ચિંતાનો વિષય એ છે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર એમણે પગ પેસારો કર્યો છે અને તમે જુઓ કે જે તે જગ્યાએથી આંતરરાજ્ય, એટલે કે બિહાર, યુપી અથવા તો દેશના કોઈ પણ સ્ટેટમાંથી આવીને જ્યારે ગુજરાતની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જે મદ્રેસાઓ ચાલતી રહી છે એની અંદર અભ્યાસ કરીને જ્યારે એક્ટિવ એક ટેરરિઝમનો આને આકાર આપવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે ચિંતાનો વિષય. અને એ સંદર્ભમાં જ્યારે આ એક કડી જ્યારે જોડાઈ છે કે લોકોના ઘર સુધી તે પહોંચી ગયા છે, લોકોના દરવાજા સુધી પહોંચી ગયા છે, દસ્તક લીધી છે. અને એક મહિલા ગયા હતા તે પ્રમાણે કે જે કેમિકલ તે આપી રહ્યા હતા અથવા તો એસિડ અથવા તો કંઈ પણ વસ્તુ જે આપતા હતા
એની અંદર પણ તેમને જે તે સમયે કંઈક ક્ષતિ લાગી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી. પણ હવે જ્યારે ચહેરાઓ સ્પષ્ટ થયા છે, ચહેરાઓ જગજાહેર થઈ ગયા છે અને ચહેરાઓ પરથી મુખોટો નીકળી ગયો છે અને આ આતંકવાદીઓનું તેમના પર સિક્કો વાગ્યો છે, ત્યારે ચોક્કસ ચિંતાનું કારણ. અને આ વિસ્તારોની અંદર કોઈ પણ લોકોને જો આ પ્રકારની ગતિવિધિ અથવા તો શંકાસ્પદ કંઈ પણ વસ્તુ લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં કુશાગ્ર ફરિયાદ કરી શકે છે. ન્યૂઝ કેપિટલ પણ આ જ મુહિમને વધારે આગળ વધારશે અને જે ગ્રામ્ય વિસ્તારોની અંદર, કારણ કે તમે જુઓ કે 10 થી 15 હજારની વસ્તી ધરાવતું કોઈ ગામ હોય અથવા તો 5 હજારની વસ્તી ધરાવતું ગામ હોય, એની અંદર કોઈ વ્યક્તિ ધંધાર્થે આવે તો તેને કોઈ રોકી નથી રોકતું અને એને પણ મદદરૂપ થતા હોય છે. ત્યારે એવા વિસ્તારોની અંદર જ્યારે આ લોકો પગ પેસારો કરીને પોતાનું સામ્રાજ્ય જમાવવાનો પ્રયત્ન કરતા હોય અને ન પકડાવવાની તેમની એક એમઓ રહી છે, તેના આધારે આ એક મોટા ઓપરેશનને જ્યારે ગુજરાત ATS પાર પાડી રહ્યું છે, ત્યારે આ જે પાસાઓ છે એ તપાસમાં ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. કુશાગ્ર. બિલકુલ અને એ પણ છે જીગર, જે રીતે અત્યારે એક ક્રોનોલોજી પણ જોઈએ આપણે, એક બાદ એક અગાઉ પણ જે રીતે જાણવા મળ્યું હતું અને જે રીતે ત્યાંથી એક ઝડપાયા હતા, જે રીતે તે ઝેર બનાવતા હતા અને એ પણ એક તૈયાર કરવામાં આવ્યો હતો આખો સમગ્ર પ્લાન કે કેવી રીતે આતંક અહીંયા ભારતમાં ફેલાવો, દેશ વિરોધી પ્રવૃત્તિ કરવી. અને આ સમગ્ર ક્રોનોલોજી એક પાલનપુર અને આ બનાસકાંઠાના વિસ્તારોથી થતી આવી છે. હવે એ આપણે જોવા જઈએ તો જૈશ એ મોહમ્મદના એવા કેટલા હજુ પણ ત્યાં આગળ સ્લીપર સેલ્સની વાત કરીએ કે પછી તમામ આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો ત્યાં આગળ હશે કે જેની અત્યારે ટાર્ગેટ તે બનાવવામાં આવશે અને સાથે તેને પણ હવે કઈ દિશામાં એ તપાસ છે તે ત્યાં આગળ થશે બનાસકાંઠામાં, ખાસ કરીને પાલનપુર અને આ સમગ્ર વિસ્તારની અંદર, એ પણ જોવાનું રહેશે. બિલકુલ કુશાગ્ર, તમે જુઓ કે હજુ શરૂઆત છે અને છેલ્લા કેટલાક સમયથી આખું આ ઓપરેશન ચાલી રહ્યું હતું અને ઓપરેશન અંતર્ગત જ આ એક જે ટાસ્ક આપવામાં આવ્યો હતો એ ટાસ્ક તરફ પૂરો કરવા તરફ આગળ વધી રહ્યા છે અને એની અંદર તમે જુઓ કે સફળતાઓ ગુજરાત ATSની મળી રહી છે. તમે વાત કરી રહ્યા છો રાયસીન જે ઝેરની જે પાણીમાં ભેળવીને એક મોટો પ્લાન હતો, એ પ્લાન પણ ગુજરાત ATSએ આતંકીઓના જે ઈરાદા હતા તેને પાર પાડવા ના દીધા અને એક મોટા ઓપરેશનને અંજામ આપીને આતંકીઓના મનસૂબાઓને સૌથી મોટી બ્રેક મારી હતી. ભરૂચની અંદર જ્યારે એક વ્યક્તિ દરજીની દુકાનમાં કામ કરતો અને ત્યાંથી એક નેક્સસ ચલાવતો અને વોટ્સએપ ગ્રુપ તેને અલગ અલગ બનાવેલા અને એ આધારે આતંકી ગતિવિધિઓને અને યુવાઓને ખાસ કરીને, કારણ કે જેહાદ એ પ્રકારની પ્રવૃત્તિ છે જેની અંદર ખાસ કરીને યુવાઓને ટાર્ગેટ કરવાનો અને એટલા રેડિકલ આ તમામ લોકોને બનાવવામાં આવે છે કે એમ બીજું ખાતું જ નથી અને ફક્ત એ અલ્લાહના નામે આતંકવાદને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે આકાઓ દ્વારા, ખૂબ જ એક ગંભીર વિષય છે અને તપાસના સંદર્ભમાં ગુજરાત ATSની ટીમ અલગ અલગ દિશાઓમાં જ્યારે કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આ એક મોટું પગલું અને જેટલા પણ અત્યારે સેલ એક્ટિવ હશે એમની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે ગુજરાત ATSની ટીમ એટલી સક્રિય રહીને આખા ઓપરેશનને પાર પાડી રહી છે કે કોઈ મોટી ઘટનાને અંજામ એ પહેલા જ આ તમામ લોકોને પકડવામાં આવી રહ્યા છે અને એ સંદર્ભમાં આ સૌથી મોટા ઓપરેશનો થઈ ચૂક્યા છે ને બિલકુલ આની અંદર જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે અસર થશે. કુશાગ્ર. બિલકુલ. અને જીગર એ પણ છે કે જે રીતે અગાઉ પણ આ જે કિસ્સાઓ સામે આવ્યા અને જે ભાગળ ગામથી જે આતંકી પકડાયો હતો અને એની સાથે જ્યારે એના ઘરવાળાને એટલે કે પરિવારના પિતાને પણ નથી ખબર કે આ પ્રવૃત્તિમાં જોડાયેલો હતો કે નહીં અને તેના પિતાએ પણ એવું નિવેદન આપ્યું, પડોશીએ પણ કહ્યું કે આ છોકરો સીધો આવતો ને સીધો જતો, કોઈ પ્રકાર આવી કોઈ ઘટનામાં તેને જોયો નથી અને આવામાં હોઈ શકે તેમને પણ એ વિશ્વાસ થતો નહોતો. અને સાથે જ એવી ઘટનાઓ પણ હવે સામે આવી છે કે નોર્મલ માણસની જેમ એક ફેરિયાવાળા બની અને લોકો સુધી પણ પહોંચી રહ્યા છે. તો આ કેટલું ઘાતક સાબિત થઈ શકે છે અને કેવો પ્લાનિંગ આ લોકોનો હશે? જીગર. બિલકુલ ફરીથી સંપર્ક કરીશું જીગરનો, પરંતુ અત્યારે જે અનેક સવાલો પણ અત્યારે થઈ રહ્યા છે અને જે એક બાદ એક ખુલાસાઓ આ સમગ્ર ઘટનામાં થઈ રહ્યા છે એ જ કે જે ફેરિયાવાળા છે તે પણ આતંકી હોવાનું સામે આવ્યું હતું અને આતંકી જે ફેરિયા લઈ અને કેમિકલ વેચવા માટે જતા હતા તેવી પણ સામે આવી છે બાબતો. અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે અને હવે સવાલ એ પણ થાય છે કે શું આતંકીઓ એક ખરેખર લિક્વિડ વેચતા હતા? શું લિક્વિડ વેચવાના બહાને આતંકીઓ રેકી કરતા હતા? તેવો પણ સવાલ થાય અને આ તમામ સવાલો થશે. આ રીતે રેકી કરવામાં આવતી હતી કે શું ફેરિયાઓનો વેશ ધારણ કરી આતંકીઓ હવે શું કરવા માંગતા હતા તે પણ સવાલ છે.
શું લિક્વિડ વેચવાના બહાને કોઈ કાવતરાને પણ તેઓ શું અંજામ આપવા માંગતા હતા તે પણ સવાલ થઈ રહ્યો છે. અને શું લિક્વિડમાં કોઈ પ્રકારનું કેમિકલ મિશ્રણ કરતા હતા તેઓ કે જેને કારણે લોકોને નુકસાન પહોંચાડી શકાય? શું બ્લાસ્ટના ટેસ્ટિંગ કર્યા હતા તે જ કેમિકલ તો નથી પહોંચાડ્યું ને તેવા પણ સવાલ થાય છે કે જે બ્લાસ્ટની અંદર જે ટેસ્ટિંગ કરતા હતા તેઓ કેમિકલનું જ ઉપયોગ તે વેચવા માટે કરતા હતા કે કેમ તે સમગ્ર સવાલ અત્યારે છે તે થઈ રહ્યો છે. અને લિક્વિડ વેચવાના બહાને તે સમગ્ર વિસ્તારની રેકી કરતા હતા કે કેમ તે પણ સવાલ છે. આપણી સાથે જીગર જોડાયેલા છે, આઉટપુટ એડિટર. જીગર, જે રીતે એક બાદ એક ખુલાસા થયા અને જે સમગ્ર ઘટનાઓ સામે આવી રહી છે અને સાથે જ જે ફેરિયા તરીકે તેઓ રેકી કરી રહ્યા હતા કે કેમ, કારણ કે જેમ મેં અગાઉ પણ કહ્યું તેમના બાળકથી જે બાળકના જે આતંકી પકડાયો હતો તેના પરિવારને પણ નહીં ખબર કે તેનો દીકરો છે તે આતંકી પ્રવૃત્તિમાં જોડાયેલો છે, લોકો સાથે સામાન્ય રીતે વ્યવહાર કરે અને ત્યાં આગળ જઈ અને આ ફેરિયા બની અને લિક્વિડનું વેચાણ પણ કરતા હતા. એટલે કે આ કેટલી ગંભીર ઘટના કહી શકાય. અને સાથે આ પ્રકારની રેકી કરવામાં આવતી કે પછી લોકોને એ જ જીવલેણ કેમિકલ આપવામાં આવતું હતું. અને એક સવાલ એ પણ થઈ રહ્યા છે જીગર. બિલકુલ કુશાગર, આખી ઘટનાક્રમની અંદર તમે જુઓ કે આ જે એક વસ્તુ છે એ ગંભીર એટલા માટે કારણ કે જો ઘર સુધી કોઈ વ્યક્તિ તમારા ઘરે પહોંચે અને એ કંઈ પણ અથવા તો ગ્રામ્ય વિસ્તારોની અંદર પોતાની ફરીથી સંપર્ક કરીએ. આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો, પરંતુ અત્યારે જે અનેક સવાલ છે ને આ સવાલને લઈને પણ અત્યારે ચિંતાઓ વધી ઘેરાઈ રહી છે અને લોકોની પણ ચિંતા વધી છે. જો કે અત્યારે સતર્ક રહેવા માટે પણ પોલીસ અને સાથે જ સુરક્ષા એજન્સીઓ કહી રહી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવું અને કોઈ પણ પ્રકારની અફવાને પણ ફોરવર્ડ કરવો નહીં અને વેચાણ જે ફેલાવવું નહીં. આપણી સાથે અત્યારે જીગર આઉટપુટ એડિટર જોડાયા છે. જી જીગર. બિલકુલ કુશાગ્ર, એ ઘટના તમે જે કહી રહ્યા છો એ પ્રકારે જઈએ તો કાં તો હોઈ શકે એ જે તે વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વ્યક્તિ રહેતો હોય તો અથવા તો એ લોકોનો ભરોસો જીતવા માંગતો હોય કે ભાઈ મારો આ ધંધો માં કોઈ વ્યક્તિ પર શક ન કરી શકે. બીજું આપે જે કહ્યું એ પ્રકારે કે ભાઈ કેમિકલ લોકોના ઘર સુધી પહોંચાડવાનું કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે, પણ કુશાગ્ર એ શક્યતાઓ મને અત્યારે લાગી નથી રહી, કારણ કે જો એવું હોત તો એના પરિણામો આપણને જોવા મળ્યા હોત, પણ એવું કશું થયું નથી. પણ લોકોએ આ લોકોને ઓળખી લીધા છે એટલે કે એ લોકોના ઘર સુધી પહોંચ્યા એ વાતને નકારી ન શકાય. અને પુરાવા રૂપે લોકો પણ જયારે કહી રહ્યા હોય કે ભાઈ ફલાણો વ્યક્તિ હતો એ અમારા ઘરે આવતો અને આ પ્રકારના વેપાર તે કરતો, એટલે કે આ જે એક નેક્સસ જે વધારે આગળ વધી રહ્યું છે એ ચોક્કસ ચિંતાનું કારણ બન્યું જ છે. અને એ દિશામાં પણ ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. અને હવે જે લોકો સામે આવ્યા છે એમની હિંમતને પણ સલામ, અને ગુજરાત એટીએસ તમામ એ લોકોની પૂછપરછ પણ કરશે અથવા તો એમની પાસે કોઈ વિગતો હશે એ પણ કલેક્ટ કરવાનો પ્રયત્ન કરશે, કારણ કે આની અંદર તપાસની દિશામાં કોઈ પણ વ્યક્તિ મદદરૂપ થાય તે તપાસની દિશામાં ખૂબ મહત્વપૂર્ણ બની રહેતું હોય છે. એટલે કે આ ચોક્કસ એક મોટું નક્સસ. અને આ જે વિસ્તારો છે ખાસ કરીને તમે જુઓ કે 2000ની વસ્તીવાળું કોઈ ગામ હશે, કોઈ 5000ની વસ્તીવાળું ગામ હશે, અને બનાસકાંઠા જિલ્લો એ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. અને એની અંદર સિદ્ધપુર તમે જુઓ કે પાટણ સિદ્ધપુરથી પાલનપુર, અને આ એ ગ્રામ્ય વિસ્તારોની અંદર જ્યારે નાના ટાઉનના ગ્રામ્ય વિસ્તારોની અંદર જ્યારે આ પ્રકારની ગતિવિધિ થતી હોય એટલે સ્વાભાવિક છે કે ચિંતા વધે. પણ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા, કેમિકલ બ્લાસ્ટને અંજામ આપે તે પહેલા, અને તપાસની અંદર એ પણ વાતને સામે આવી હતી કે આ લોકો ગુજરાતની અંદર ફરી એક વખત કંઈક મોટું કરવાની ફિરાકમાં હતા. અને જ્યારે તેમનો આકા મસૂદ અઝહર હોય કે જેણે જમ્મુ કાશ્મીરની અંદર બ્લાસ્ટ કરાવ્યા, જેણે વિધાનસભાની અંદર જ્યારે હુમલા કરાવ્યા, જ્યારે સંસદ પર હુમલો કરાવ્યો, આવી ઘટનાઓને જ્યારે અંજામ આપ્યો હોય ત્યારે ચોક્કસ છે કે તેમનું માઇન્ડસેટ કયા પ્રકારનું હોય એ ગતિવિધિથી ચોક્કસ સમજી શકાય. અને આ એ અહેવાલ એ તમામ લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ નથી. ગ્રામ્ય વિસ્તારોની અંદર જો આ પ્રકારના કોઈ વ્યક્તિ હજી આપના ઘર સુધી આવતા હોય, આપણા આંગણે આવતા હોય, આપના દરવાજે આવતા હોય તો ચોક્કસ એક પોલીસને જાણ કરો, જેથી મોટી ઘટનાને કુશાગ્ર અટકાવી શકાય.
એ પણ છે કે જ્યારે આ જોયું બનાસકાંઠાની વાત કરીએ આપણે અને સાથે જે સરહદી વિસ્તારોના જિલ્લાઓ છે ત્યાં પણ એક આશ્રય સ્થાન છે તે આ લોકો તમામ આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે તે બનાવી રહ્યા છે એટલે કે જે સરહદી વિસ્તારોના જિલ્લાની અંદર પણ જ્યાં પાકિસ્તાનની સાથે કનેક્શન એ પ્રકારનું થઈ શકે અને ઇઝીલી વ્યવહાર પણ ક્યાંક એ થઈ શકે તેને લઈને શું આ આશ્રય સ્થાન આ લોકો પસંદ કરતા હોય? તમે જુઓ કે આની અંદર જેટલા પણ લોકો પકડાયા છે છેલ્લા કેટલાય સમયથી, એટલે કે એ આ જે તે વિસ્તારના નાગરિકો જ હતા અને તેમનું કનેક્શન, કારણ કે જે દિવસે આપણે આખો અહેવાલ બતાવ્યો એની અંદર પાકિસ્તાનમાં બેઠેલો અબ્દુલ્લા જ્યારે કાશ્મીરમાં આ જે લોકો પકડાયા એમાંથી 2 લોકો ટ્રેનિંગ લેવા માટે પણ ગયા હતા સિદ્ધપુરના જે આતંકવાદીઓ પકડાયા, એટલે કે પાકિસ્તાનના કનેક્શનને અહીં ચોક્કસ નકારી ન શકાય, કારણ કે આખું નેક્સસ અને ત્યાંના હેન્ડલર્સ સતત આ તમામ લોકોના સંપર્કમાં રહેતા જ હોય છે અને એ દિશામાં પણ એ હંમેશાથી એક્ટિવ રહીને આ એક્ટિવ ટેરરિઝમને અંજામ આપતા હોય છે. એટલે કે આ વસ્તુને ચોક્કસ નકારી ન શકાય, કારણ કે પાકિસ્તાન પ્રેરિત જ આખું આ ટેરરિઝમ ચાલતું રહ્યું છે. ચોક્કસ પાકિસ્તાન ભલે આવી ઘટનાઓને નકારતું રહ્યું હોય પણ પાકિસ્તાનથી જ આ ઓપરેટ થતું હોય એ વસ્તુ પણ સત્ય છે અને એનો સ્વીકાર પણ કરવો રહ્યો. બીજી વસ્તુ એ કે બિલકુલ જીગર, જોડાવા બદલ આપનો આભાર અને સાથે રતનસિંહ આપનો પણ આભાર.